નમસ્કાર, હું હરિદર્શન સોસાયટીમાં રહું છું. શેખપુરમાં આવેલી હરિદર્શન સોસાયટીમાં પીવાલાયક પાણી તેમજ વાપરવાનું પાણીની બહુ હાલમાં સમસ્યા છે. અમે કેટલી વાર રજૂઆત કરી છતાં કોઈ પણ ધ્યાન આપતું નથી અને અમે અત્યારે પ્રાઇવેટ પાણી વાપરીએ છીએ. પ્રાઇવેટ પાણીનું અમારે દર મહિને 250 રૂપિયા, પહેલા 200 રૂપિયા બિલ હતું, અત્યારે 250 રૂપિયા બિલ અમારે ભોગવવું પડે છે. અને 2 ટાઈમ મોટર અમે બાળીએ ત્યારે અમારે છેક ટાંકા પાણીના ભરાય છે, બાકી પાણી આવતું નથી. અને નાવા લાયક પણ પાણી નથી, રસોઈમાં ઉપયોગ કરી શકીએ એવું પાણી નથી. અને પાણી બહુ ખરાબ આવે છે, ખારું પાણી આવે છે, અતિશય ક્ષારવાળું પાણી આવે છે. તો અમે વિનંતી કરીએ છીએ સરકારને કે અમને પીવાલાયક મીઠા પાણીની સુવિધા કરી આપે અને સારું પાણી આપે હરિદર્શન સોસાયટીમાં. સરપંચનું જ્યારે ઇલેક્શન થાય છે, જે સરપંચ આવીને કોઈ વચન આપીને જાય છે, એવું કઈ કરે? ના, અત્યાર સુધીમાં તો એવું કાંઈ લાગ્યું નથી અમને. અહીંયા બધી પાર્ટીના નેતાઓ આવે છે, પ્રચાર માટે આવે છે, પરંતુ અમને કોઈ પણ જાતની સુવિધા આપતા નથી. પાણી બાબતની અત્યારે અમારે ખાસ જરૂરિયાત છે, પરંતુ કોઈ પાણીની સુવિધા આપતા નથી. પંચાયતમાં તમે રજૂઆત કરેલી? હા, રજૂઆત તો 2-3 વાર કરેલી છે, તેમ છતાંય અમને એનો કોઈ જવાબ નથી મળેલો. સરપંચ આનું કોઈ નિરાકરણ નથી લાવતા? અમને આશા છે કે જો અમે અત્યારે એટલી મહિલા ભેગી થઈને આ વિડીયોના માધ્યમ દ્વારા અમે બધાને જાણ કરીએ છીએ, નક્કી આનું કોઈ ઉકેલ આવે એવી અમે આશા રાખીએ છીએ.